લીબરઓફીસ કેલ્કમાં ફોર્મ્યુલાઓ અને ફંક્શનો પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: કંડીશનલ ઓપરેટર, ઇફ ઓર સ્ટેટમેન્ટ, બેઝિક સ્ટેટિસ્ટિક ફંક્શન, સંખ્યાઓનું પૂર્ણાંકન. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ને ઉપયોગમાં લઈ રહ્યા છીએ. આપણે પહેલેથી જ બેઝિક એરિથમેટિક ઓપરેટરોને લાગુ કરતા શીખી લીધું છે, જેમ કે ડેટા પર સરવાળો, બાદબાકી અને સરેરાશ. ચાલો કેટલાક બીજા ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ. એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કંડીશનલ ઓપરેટર. કંડીશનલ ઓપરેટર યુઝર દ્વારા ડેટા ઉપર લાગુ થયેલ શરતો માટે તપાસ કરે છે અને પછી પરિણામને બુલિયન ટ્રૂ અથવા ફળસે માં દર્શાવે છે. personal finance trackerઓડ્સ ખોલીએ. અહીં કોસ્ટ શીર્ષક અંદર આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે. તે ઉપર કંડીશનલ ઓપરેટર્સ લાગુ કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો. B10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરો અને તેમાં કન્ડિશન રિઝલ્ટ ટાઈપ કરો. હવે C10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરો. કંડીશનનું પરિણામ લાગુ કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે. નોંધ લો કે હાઉસ રેન્ટની વેલ્યુ રૂપિયા 6000 છે. ઇલેક્ટ્રિસિટી બિલની વેલ્યુ રૂપિયા 800 છે. હાઉસ રેન્ટની વેલ્યુ ઇલેક્ટ્રિસિટી બિલની વેલ્યુ કરતા વધારે છે. આપણે તે ઉપર જુદી જુદી કંડીશન લાગુ કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ. C10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરો. આ સેલમાં પહેલી કંડીશન ઇસ ઇક્વલ ટુ C3 ગ્રેટર ધેન C4 તરીકે ટાઈપ કરો અને એન્ટર કી દબાવો. જ્યારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધુ છે, તો આપણને પરિણામ ટ્રૂ મળે છે. હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેન્ટને ઇસ ઇક્વલ ટુ C3 લેસ ધેન C4 માં બદલીએ. એન્ટર દબાવો. આપણને પરિણામ ફળસે મળે છે. એ જ રીતે તમે બીજા કંડીશનલ સ્ટેટમેન્ટોને લાગુ કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો. આ સ્ટેટમેન્ટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ. તમે ડેટા ઉપર ઇફ અને ઓર કંડીશન પણ વાપરી શકો છો. પરિણામોને પ્રિન્ટ કરવા માટે કંડીશન અનુસાર જે ટ્રૂ ધરાવે છે. C10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ ઇસ ઇક્વલ ટુ ઇફ અને કૌંસમાં C3 ગ્રેટર ધેન C4 અલ્પવિરામ બમણા અવતરણ ચિહ્નમાં પોઝિટિવ અલ્પવિરામ અને ફરીથી બમણા અવતરણ ચિહ્નમાં નેગેટિવ. એનો અર્થ એ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો પોઝિટિવ દર્શાવશે, નહીં તો નેગેટિવ દર્શાવશે. હવે એન્ટર દબાવો. નોંધ લો કે પરિણામ પોઝિટિવ છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે. હવે કંડીશન સ્ટેટમેન્ટમાં ગ્રેટર ધેન ને લેસ ધેન માં બદલીએ અને એન્ટર કી દબાવીએ. નોંધ લો કે પરિણામ હવે નેગેટિવ છે કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે. તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ. પરિણામ જે હવે દેખાય છે તે નેગેટિવ છે. હવે સેલ C4 માં વેલ્યુને 7000 પર વધારી એન્ટર કી દબાવો. પરિણામ આપમેળે પોઝિટિવ માં બદલાય છે. ફરીથી સેલ C4 ની વેલ્યુ 800 જેટલી ઓછી કરીએ અને એન્ટર કી દબાવીએ. પરિણામ ફરીથી આપમેળે નેગેટિવ માં બદલાય છે. હવે ચાલો કરેલા ફેરફારોને રદ કરીએ. આગળ અમુક એરિથમેટિક અને સ્ટેટિસ્ટિક ફંક્શન્સ શીખીએ. બેઝિક એરિથમેટિક ફંક્શનોમાં નીચેનાનો સમાવેશ થાય છે: સમ સરવાળા માટે, પ્રોડક્ટ ગુણાકાર માટે, ક્વોશન્ટ ભાગાકાર માટે અને અન્ય ઘણા બધા જે આપણે અગાઉના ટ્યુટોરીયલમાં પહેલા શીખ્યા છીએ. હવે કેટલાક ઓપરેશન્સ કરીએ.
એ તપાસવા માટે કે સમ, પ્રોડક્ટ અને ક્વોશન્ટ ફંક્શનો કેવી રીતે કાર્ય કરે છે. પહેલા શીટ 3 ને પસંદ કરો. B1, B2 અને B3 તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે 50, 100 અને 150 ક્રમાંકો દાખલ કરો. A4 સેલ ઉપર ક્લિક કરો અને સમ ટાઈપ કરો. B4 સેલ ઉપર ક્લિક કરો. આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું. ટાઈપ કરો ઇસ ઇક્વલ ટુ સમ અને કૌંસમાં B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3. એન્ટર દબાવો. નોંધ લો કે પરિણામ 300 દર્શાવે છે. તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો. B4 પર ફરીથી ક્લિક કરો. હવે કૌંસમાં B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે B1 કોલન B3 ટાઈપ કરો. એન્ટર દબાવો. ફરી એકવાર પરિણામ 300 દર્શાવે છે. હવે સેલ A5 ઉપર ક્લિક કરી પ્રોડક્ટ ટાઈપ કરો. સેલ B5 ઉપર ક્લિક કરો. અહીં ટાઈપ કરો ઇસ ઇક્વલ ટુ પ્રોડક્ટ અને કૌંસમાં B1 કોલન B3. એન્ટર દબાવો. નોંધ લો કે પરિણામ 7,50,000 દર્શાવે છે. હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ કેવી રીતે કામ કરે છે. A6 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને ક્વોશન્ટ ટાઈપ કરો. હવે સેલ B6 ઉપર ક્લિક કરો. આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું અને ટાઈપ કરો ઇસ ઇક્વલ ટુ ક્વોશન્ટ અને કૌંસ અંદર B2 અલ્પવિરામ B1. એન્ટર દબાવો. તમને પરિણામ 2 મળશે કારણ કે 100 ભાગ્યા 50 એ 2 આપે છે. એ જ રીતે આપણે કેલ્કમાં વિવિધ એરિથમેટિક ઓપરેશન્સ કરી શકીએ છીએ. હવે ચાલો શીખીએ કે સ્ટેટિસ્ટિક ફંક્શનોને કેવી રીતે અમલમાં મૂકવો. સ્ટેટિસ્ટિક ફંક્શનો આ માટે ઉપયોગી છે. સ્પ્રેડશીટમાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે. ઉદાહરણ તરીકે ફંક્શનો જેવા કે કાઉન્ટ, મિન, મેક્સ, મીડિયન, મોડ અને અન્ય ઘણાનો પ્રકાર સ્ટેટિસ્ટિકલ હોય છે. પહેલા શીટ 1 ઉપર ક્લિક કરીએ. ચાલો જોઈએ કે સ્ટેટિસ્ટિકલ ફંક્શનોને વાપરી ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી. C10 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું. કોસ્ટ શીર્ષક અંદર ખૂબ જ ઓછા પ્રવેશો છે. ન્યૂનતમ કિંમત ₹300 છે. અધિકતમ કિંમત ₹6000 છે. આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જ્યારે આપણે તેમના ફંક્શનોને ઉપયોગમાં લઈએ છીએ. સેલ C10 માં ટાઈપ કરો ઇસ ઇક્વલ ટુ મેક્સ અને કૌંસમાં C3 કોલન C7. હવે એન્ટર કી દબાવો. નોંધ લો કે પરિણામ 6000 છે જે કોલમમાં અધિકતમ કિંમત છે. હવે ચાલો સ્ટેટમેન્ટમાં મેક્સ શબ્દને મિન સાથે બદલીએ અને એન્ટર કી દબાવો. નોંધ લો કે પરિણામ 300 છે જે કોસ્ટ કોલમમાં ન્યૂનતમ કિંમત છે. મધ્યાંકન વેલ્યુ શોધવા માટે મિન શબ્દને મીડિયન સાથે બદલો અને એન્ટર કી દબાવો. પરિણામ 800 દર્શાવે છે જે કોલમમાં મધ્યાંકન કિંમત છે. એ જ રીતે તમે ડેટા પર બીજા સ્ટેટિસ્ટિકલ ફંક્શનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો. આ સેલના ફેરફારોને રદ કરીએ. હવે ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા. કોસ્ટ શીર્ષક અંદર અમુક ફેરફારો કરીએ. આપણે 6000 ને 6000.34 માં, 600 ને 600.4, 300 ને 300.4 માં બદલીશું. હવે B11 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને રાઉન્ડિંગ ઓફ શીર્ષક ટાઈપ કરો. C11 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો જ્યાં આપણે કોસ્ટ શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું. C11 સેલમાં ટાઈપ કરો ઇસ ઇક્વલ ટુ સમ અને કૌંસમાં C3 કોલન C7. હવે એન્ટર કી દબાવો. નોંધ લો કે કુલ સરવાળો 9701.04 છે.
હવે માનો કે પરિણામમાં કોઈ પણ દશાંક સ્થાન જોઈતું નથી. શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકના સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો. કુલ સંખ્યા 9701.04 વાળા સેલ ઉપર ક્લિક કરો. ટાઈપ કરો ઇસ ઇક્વલ ટુ રાઉન્ડ કૌંસમાં સમ અને ફરીથી કૌંસમાં C3 કોલન C7. કૌંસ બંધ કરો. એન્ટર કી દબાવો. તમે જોશો કે પરિણામ હવે 9701 છે, જે નજીકના પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક 9701.04 છે. પૂર્ણાંક બનાવવું ક્યાં તો નીચલા પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઈ શકે છે. ચાલો પરિણામ સાથેની સેલ ઉપર ક્લિક કરીએ અને રાઉન્ડને રાઉન્ડ અપ શબ્દથી એડિટ કરીએ. હવે એન્ટર કી દબાવો. તમે જુઓ છો કે પરિણામ હવે જે ઉચ્ચ પૂર્ણ ક્રમાંક છે. નીચલા પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવા માટે રાઉન્ડ અપને રાઉન્ડ ડાઉન શબ્દથી બદલો અને એન્ટર કી દબાવો. પરિણામ હવે 9701 છે, જે નીચલું પૂર્ણ ક્રમાંક છે. આપણી પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર.ઓડ્સ ને તેના મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન્ડું કરીએ. લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે નીચે આપેલ વિશે શીખ્યા: કંડીશનલ ઓપરેટર, ઇફ ઓર સ્ટેટમેન્ટ, બેઝિક સ્ટેટિસ્ટિક્સ ફંક્શનો, રાઉન્ડિંગ ઓફ ક્રમાંકો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.